નમસ્કાર મિત્રો. ચેન્જ ધ જેન્ડર જેમાં જાતિ પરિવર્તન આપણે ખાસ સ્ટાન્ડર્ડ 9 to 12 પ્લસ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી લેસન છે. ધ્યાનથી સમજવું, એકદમ સરળ ગુજરાતી ભાષામાં આપણે સમજૂતી આપીશું. પહેલા તો જેન્ડર એટલે જાતિ થાય. તો જાતિ કેટલા ટાઈપની હોય? તો ધેર આર 4 ટાઈપ ઓફ ધ જેન્ડર. મિત્રો 4 પ્રકારના જાતિ આવે. 4 ટાઈપ્સ ઓફ જેન્ડર. કીપ ઇન ધ માઇન્ડ. મેસ્ક્યુલાઇન જેન્ડર. મેસ્ક્યુલાઇન જેન્ડર એટલે નર જાતિ, જેની ડિફાઇન આપણે શોર્ટમાં ઇંગ્લિશમાં સમજીશું કે રિફર ટુ મેલ નાઉન્સ, મતલબ નર જાતિનું નામ દર્શાવે છે. જે રીતે બોય, ફાધર, બરોબર છે, ઘણા બધા નામો આવશે જે રિફર ટુ મેલ માટે વપરાય. સેકન્ડ નંબરમાં આવશે ફેમિનાઇન જેન્ડર, જે નારી જાતિ કહેવામાં આવે છે. રિફર ટુ ફિમેલ નાઉન્સ, અહીંયા મેલની જગ્યાએ ફિમેલ. બોય તો ગર્લ, ફાધર તો મધર. થર્ડમાં આવશે ન્યુટર જેન્ડર. ન્યુટર જેન્ડર એટલે નાન્યતર જાતિ. રેફર ટુ ઇનએનિમેટ ઓબ્જેક્ટ મીન્સ નિર્જીવ જાતિનું નામ દર્શાવે. નિર્જીવ જાતિ એટલે જે રીતે આપણે કહીએ કે વસ્તુના નામ વુડ છે, ટેબલ છે, કાર છે, એ બધું ન્યુટર જેન્ડરમાં આવશે. અને એક ફોર્થ પાર્ટ જે આવશે, આપણે વારે ઘડી ભૂલી જતા હોય છે, કોમન જેન્ડર, જેને સામાન્ય નામ કહેવાય. refer to male and female both the way noun is mentioned. એ જે નામ જે મેલ માટે પણ વપરાય અને ફિમેલ માટે પણ વપરાય, both the way, બંને રીતે યુઝ થતું હોય. જે નામ નર અને નારી બંનેમાં હોય તે નામ કોમન જેન્ડર કહેવામાં આવે છે. ગુજરાતી આપણે ઇંગ્લિશ સાથે ગુજરાતી ડિફરન્સ સાથે સમજાય છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રને સારી રીતે ખ્યાલ આવે. ફ્રેન્ડ છે એ હી પણ હોય, શી પણ હોય. ચાઇલ્ડ છે હી પણ હોય, શી પણ હોય. સર્વન્ટ છે હી પણ હોય, શી પણ હોય. હવે મિત્રો મેસ્ક્યુલર અને ફેમિનાઇનના કેટલાક એવા નામ છે જે આપણે ગોખી જ દેવાના. હું તો એક જ વસ્તુ માનું છું, કેમ કે એના સિવાય કોઈ છુટકારો છે નહીં. મેસ્ક્યુલર એટલે એના માટે આપણે હી વાપરીએ છીએ અને ફેમિનાઇન એના માટે આપણે અહીંયા શું વાપરીએ છીએ મિત્રો? શી વાપરીએ છીએ. અહીંયા આપેલા છે નામ લાયન તો લાઇનેસ, શેફર્ડ તો શેફર્ડેસ, ટાઈગર તો ટાઈગ્રેસ. સ્પેલિંગ યાદ રાખવાનું, ER હોય તો આર આગળ લઈ અને ESS પાછળ કરવાનું, મોટા ભાગે એવું થશે. ઓથર તો લેખક તો ઓથરેસ. બોય છોકરો, ગર્લ, ફાધર એટલે પિતા, મધર, સન, ડોટર, બ્રધર, સિસ્ટર, અંકલ, આંટ. ખાસ ધ્યાન આપવાનું નામનું. લેવલ પ્રમાણે આપણે નામ લીધા છે. હોસ્ટ તો હોસ્ટેસ, પ્રોફેટ તો પ્રોફેટેસ, સ્ટેવાર્ડ તો સ્ટેવાર્ડેસ. ESS લાગે. નારી જાતિના નામના અંતે, સોરી, નર જાતિના નામના અંતે ઈ કે ઓ કાઢીને ESS પ્રત્યય લગાવવાથી આપણને ફેમિનાઇન જેન્ડર મળશે. એક્ટર તો ઓ કાઢીને ESS લગાવી દેવાનું, એક્ટરેસ. ગોડ તો ગોડેસ. હન્ટર તો હન્ટરેસ, ઈ કે ઓ કાઢી નાખવાનો. પ્રિન્સ તો પ્રિન્સેસ. ટાઈગર તો ટાઈગ્રેસ. વેઇટર તો વેઇટરેસ. માસ્ટર તો મિસ્ટ્રેસ. યાદ રાખો. ત્યારબાદ મિત્રો હીરો તો હિરોઈન, મેલ તો ફિમેલ, વિડો વર તો વિડો, વિઝાર્ડ તો વિચ, કઝાર તો કઝારીના. આ ખાસ યાદ રાખવાનું. આવા નામ જે વોર્ડ નંબર છે સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આ જ પૂછાય. કઝારનું શું થાય? ફેમિનાઇન તો કઝારીના થાય. વિઝાર્ડનું તો વિચ થાય. અલગ પડતા નામો નેફ્યુ તો નીસ, ગ્રાન્ડ ફાધર તો ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ સન તો ગ્રાન્ડ ડોટર, બેચલર મેડ, બુલ હોય ઓક્સ હોય તો એનું કાઉ, પીકોક પીહેન, હોર્સ મેર, હસબન્ડ વાઇફ, કિંગ તો ક્વીન. આમાં પણ બુલ અને ઓક્સનું કાઉ થાય, બેચલરનું મેડ થાય. ખાસ ધ્યાન આપવાનું. ત્યારબાદ મિત્રો જેન્ટલમેન લેડી, મિલ્કમેન તો મિલ્ક મેડ, મેન તો વુમન, મોન્ક તો નન, કોક હેન, ડોગ તો બીચ, સર તો મેડમ, મિસ્ટર તો મિસિસ. હવે મિત્રો ખાસ એક બીજું લખી દઉં છું જે નથી લખ્યું અહીંયા. ફોક્સ હોય તો એનું થશે વિક્સન. ધ્યાન ખાસ આપવાનું, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછેલું છે. ફોક્સનું શું થાય?
વિક્સન, VIXEN. ત્યારબાદ મિત્રો આપણે જ્યારે જેન્ડરમાં કપડો ચેન્જ કરતા હોઈએ તો હી હોય તો શી કરવાનું, હિમ હોય તો હર કરવાનું, હર હોય તો હિમ કરો. ઉલટું હીઝ હોય તો હર કરવાનું, હીઝ હોય તો હર્સ થશે, હિમસેલ્ફ તો હરસેલ્ફ. અહીંયા મેં લખ્યું છે ફોક્સનું વિક્સન. હવે એક પેરેગ્રાફ આપણે લઈએ છીએ. ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. He told her to select a prince for herself. The king asked his son, the prince, to help his sister. The queen was happy to hear this. મિત્રો જ્યારે પણ ફકરાને જેન્ડરમાં ચેન્જ કરો ત્યારે જે નામ આપેલા હોય ને જે સર્વનામ આપેલા હોય એને નીચે અંડરલાઈન કરી દેવાનું. એટલું જ બદલવાનું, બીજું કોઈ બદલવાની જરૂર નથી. જેન્ડરમાં એટલું યાદ રાખવાનું કે જેન્ડરમાં નાઉન ચેન્જ થાય, ક્રિયાપદ ચેન્જ થાય નહીં. તો કિંગનું ક્વીન, પાછળનું પૂછડું એવું ને એવું. પ્રિન્સેસનું પ્રિન્સ કર્યું. હીનું શી. ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ અ પ્રિન્સેસ ફોર હિમસેલ્ફ. The queen asked her daughter, the princess, to help her brother. The king was happy to hear this. મિત્રો આ જે જેન્ડરનો ટોપિક છે એ ધોરણ 10, 9, 10, 11, 12 માટે ખૂબ જ ઉપયોગી છે. એ લોકો વિદ્યાર્થીઓને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ.